મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરના ગેંગસ્ટરને પકડવા ગયેલા પીએસઆઈ 14 વર્ષના બાળકને પણ છાતીમાં ગોળી ધરબી દીધી। ઘટના 2021ની છે। સુરેન્દ્રનગરના બજાણા એક આરોપીને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે અને તેમની ટીમ ખાનગી વાહનોમાં જાય છે, ત્યાં ઝપાઝપી મારામારી થાય છે અને તેમાં પોલીસ ગોળીબાર કરે છે, જેમાં 2 લોકોના મોત થયા। તેમાં એક 14 વર્ષનું બાળક પણ હતું। પોલીસનો દાવો એવો હતો કે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો, સ્વબચાવ કરેલો ગોળીબાર પણ હતો, પણ મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે કહ્યું આ હત્યાનો ગુનો છે। આ તમામ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરો, એટલે સુરેન્દ્રનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 6 પોલીસ કર્મીઓ હત્યાનો ગુનો નોંધાયો છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું અર્પિતા પટેલ। વાત કરવી છે પોલીસની। પોલીસ જ્યારે ખાખી પહેરે છે ત્યારે ખાખીનું ગુમાન સમાન હોવું જોઈએ, પોલીસની તાકાત પણ હોવી જોઈએ। કોઈ પોલીસ ઉપર હાથ નાખે, પોલીસે તે કાંડું તોડી પણ નાખવું જોઈએ। અહીંયા સવાલ એવો થાય છે કે ગુમાન અંદર આપણે પ્રમાણભાન ભૂલી જઈએ છીએ। આપણને કેટલાક પોલીસ અધિકારીઓ કમરમાં લટકતી જે હથિયાર છે તેના કારણે તે હેપી ટ્રિગર ઘટના 2021 છે। બજાણા પોલીસને ઇન્ફોર્મેશન મળી છે કે એક ગેંગસ્ટર છે અને તેનું નામ છે હનીફ ખાના। તેની સામે અને ગુનો નોંધાયો છે। હનીફ ખાના પોતાના ઘરે આવ્યા છે, તે વોન્ટેડ આરોપી છે। આરોપીને પકડવા વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના 6 પોલીસ કર્મચારી સામે સુમારે જ્યારે અંધારું થવાની તૈયારી હતી ત્યારે હનીફ ખાનના ઘરે પહોંચે છે। લાંબા સમયથી પોલીસને થાપ આપતો હનીફ ખાન તેમને તેમના ઘરમાં મળે છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા હનીફ ખાનને પકડી તેમના વાહનમાં બેસાડે છે, તેનો પરિવાર બહાર દોડી આવે છે। આ દરમિયાન હનીફ ખાન અને વિરેન્દ્રસિંહ જાડેજા જ્યાં ઝપાઝપી બોલી જાય છે। આ ઘટના ઘટી હતી ત્યારે હનીફ ખાનનો દીકરો મદીન ખાન જે માત્ર 14 વર્ષનો છે તે પણ આવી પહોંચે છે। પોલીસનો દાવો એવો છે કે અમારી ઉપર હુમલો થઈ રહ્યો હતો, એટલે પીએસઆઈ જાડેજા પોતાની સર્વિસ રિવોલ્વર બહાર કાઢે છે। ગોળીબારમાં હનીફ ખાનનો પરિવાર પહોંચે છે। ગુજરાત હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ અને પુરાવા રજૂ કરીને એવું કહે છે કે આ પોલીસ સંરક્ષણમાં કરેલું ફાયરિંગ નથી, કારણ કે હનીફ ખાન અને મદીન ખાન પોલીસ છાતીમાં ગોળી મારી સંરક્ષણમાં ગોળી ચલાવી હતી, પગના ભાગે ગોળી મારી હોત તો ગુજરાત હાઈકોર્ટે આ અંગે નીચલી અદાલતમાં જવાનો આદેશ આપ્યો। નીચલી અદાલતમાં આ મામલે તપાસ કરે છે, પુરાવો જુએ છે અને નીચલી અદાલતે સુરેન્દ્રનગર પોલીસને આદેશ આપ્યો હતો આ હત્યાનો મામલો છે, એટલે હત્યાની ફરિયાદ નોંધો। હનીફ ખાન ફરિયાદ પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા તેમની સાથે આવેલા 6 પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। અદાલતે પણ આદેશ કર્યો છે કે આ તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવે। આ તપાસ સુરેન્દ્રનગરના ડીવાયએસપી જુગલ સહિતને સોંપવામાં આવી છે। જો એ જુગલ પોઈતા દિશામાં તપાસ કરે છે, શું પુરાવા એકત્ર કરે છે અને આરોપીઓની ધરપકડ ક્યારે કરે છે। પોલીસ જ્યારે પ્રમાણભાન ભૂલી છે ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે। આના કારણે પોલીસની આબરૂને ધક્કો પણ વાગતો હોય છે। આ વાત સમાચાર જોવા માટે ન્યૂઝ 7 ઇન્ડિયા માટે જોડાતા રહો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ।